કોર્ટમાં જ્યારે બહુ મોટો કેસ આવેલો હોય તો મૂવીઝમાં દેખાડતા હોય કે ઘણા એક્સ્ટ્રા પર્સન બી કોર્ટનો ચુકાદો ચાલુ હોય ત્યારે અંદર બેસેલા હોય. ખરેખર અત્યારે કોઈ મોટો કેસ ચાલુ હોય એકચ્યુઅલ કોર્ટમાં તો ત્યાં આપણે એન્ટર થવું હોય કે શું ચાલી રહ્યું છે તો આપણે એન્ટર થવા દે. દેશની કોઈ પણ અદાલતમાં સુપ્રીમ કોર્ટ, અલગ અલગ રાજ્યોની તમામ હાઈકોર્ટ, તમામ જિલ્લા અદાલત, તમામ તાલુકા અદાલતમાં કોઈ પણ માણસ XYZ માણસ એની ટાઈમ વિધાઉટ પરમિશન જઈ શકે. કોઈની પરમિશન નહીં લેવાની. મોબાઈલ સાયલેન્ટ હોવો જોઈએ અને શર્ટના બટન બંધ રાખવાના. તદ્દન માણસ જેવો લાગતો હોવો જોઈએ, ટપોરી જેવો નહીં. કોઈની પરમિશન લેવાની જરૂર નહીં. લેખિત નહીં, મૌખિક નહીં, ટેલિફોનિક નહીં, ઓનલાઈન નહીં, ઓફલાઈન નહીં. બસ સીધું કોર્ટમાં ઘૂસી જવાનું. ક્લાસરૂમમાં જતા હોય એમ બેસી જવાનું, જ્યાં જગ્યા હોય ત્યાં. મજા આવે એટલી ઘડી સાંભળવાનું. મજા પૂરી થઈ જાય ઉભા થઈને નીકળી જવાનું. કોઈના માટે રોકટોક નથી. એને છે ને કાયદાની ભાષામાં ઓપન કોર્ટ કહેવાય. ઓપન કોર્ટ એટલે કે ખુલ્લી અદાલત. કોઈને રોકટોક નથી. હાઈકોર્ટમાં એની ટાઈમ જઈ શકાય અને આખો દિવસ બેસી શકાય. કામ ધંધો કાંઈ ન હોય, તમને એમ હોય કે મહિના સુધી રોજ જવું છે તો મહિનો રોજ જઈ શકો. કોઈ એમ ન કહી શકે રોજ શું કામ આવે કામ ધંધો. એ તો અલગ છે.